નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ અને જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને 77મા વન મહોત્સવની ઉજવણી। જિલ્લાના ખેડૂતોને સેડા પર નીલગિરી, સાગ કે ચંદન જેવા વૃક્ષો વાવીને પર્યાવરણના જતન સાથે આવક મેળવવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરતા મંત્રી। હાસન ફોર હેરિટેજ ટ્રી ટુ ફાર્મર્સ, ગ્રામ વન વાવેતર, એસએચજી ગ્રુપ વગેરે લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ચેકનું વિતરણ કરાયું। ભરૂચ જિલ્લા જેલ ખાતે ₹16 કરોડના ખર્ચે નવનિર્મિત વિવિધ સુવિધાઓ અને કમ્પાઉન્ડ વોલનું રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ। મંત્રીએ દીપ પ્રાગટ્ય અને તકતી અનાવરણ કરી નવનિર્મિત ફિમેલ બેરેક, એડમિનિસ્ટ્રેશન ઓફિસ સહિતના સુવિધા સંકુલની મુલાકાત લીધી। રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલની ખાસ ઉપસ્થિતિ। આમોદમાં દારૂબંધીના કડક અમલની માંગ સાથે કોંગ્રેસનું પોલીસને આવેદનપત્ર। દેશી અને વિદેશી દારૂના અડ્ડા બંધ નહીં થાય તો જનતા રેડ કરવાની ચીમકી। આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટમાં ઝટકો। હાઈકોર્ટે ચૈતર વસાવાને જામીન આપવાનો કર્યો ઇનકાર। આ ચુકાદા પછી ચૈતર વસાવાના ધારાસભ્યના પદ પર લટકતી તલવાર દેખાઈ રહી છે। ચૈતર વસાવાના મામલે સુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા। ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સના ભ્રષ્ટ અધિકારીઓ લાંચ લેતા ઝડપાતા ગુજરાત ફાર્મિસ્ટ એસોસિએશન દ્વારા ઉજવણી। કેક કાપી આતશબાજી સાથે સૂત્રોચ્ચાર સાથે ઉજવણી। ભરૂચમાં મોંઘવારીના વિરોધમાં મહિલા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। જીવન જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ સામે કાંદા બટાકાના હાર સાથે મહિલાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। વાગરાની ઓરા ચોકડી પાસે બંધ મકાનમાં તસ્કરી। તસ્કરો રોકડ અને દાગીના ઉઠાવી ફરાર। લાખોની ચોરીથી સોસાયટીમાં ફફડાટ। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। ભરૂચના વ્યવસાયિક વિસ્તાર એવા કતપુર બજારમાં તસ્કરો એક સાથે અનેક દુકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। ચોરીની સમગ્ર ઘટના દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ભરૂચ શહેરના કતપુર બજારમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા। શાહિલ લેડીઝ વેર, હેપી ગાર્મેન્ટ, મુસાજી ટી શાહ, દિનેશચંદ્ર કસ્તુરચંદ સહિતની દુકાનોમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો। તસ્કરોએ દુકાનોના કાચ તોડી તેમજ પતરા કાપીને અંદર પ્રવેશ કર્યો હોવાનું સામે આવ્યું છે। વિવિધ દુકાનોમાંથી મુદ્દામાલની ચોરી ઉપરાંત અત્તરના વેપારીનો માલ સામાન પણ ચોરાયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ પણ આ વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી। સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ થતા વેપારીઓએ પોલીસ પેટ્રોલિંગ વધારી તસ્કરોને ઝડપી લેવા માંગ કરી છે। આ તરફ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। થોડા દિવસ 21 તારીખે મેં પોલીસ સ્ટેશનના અંદરમાં એક અરજી આપેલી હતી અને એ અરજી પછી આજે ફરી પાછી એ લોકો અંદર એન્ટ્રી થયા હતા, પણ કોઈ આજની ડેટ પ્રમાણે કોઈ સામાન મારા ત્યાંથી ગયો નથી। આજની ડેટ પ્રમાણે એની સાથે સાથે અમારા પડોશી છે એમના ત્યાં પણ એન્ટ્રી કરેલી એ લોકોએ, પણ ત્યાંથી બી કંઈ અત્તરને એવું બધું ગયું છે એ ભાઈના ત્યાંથી બી અમુક વસ્તુ। બસ આટલું છે। આપ સાહેબને અમારી વિનંતી છે કે સાહેબ અહીંયા રાતના અંદરમાં પેટ્રોલિંગ અને પૂરતો બંદોબસ્ત કરવામાં આવે। સાથે સાથે બીજી એક અમારા સાહેબોને વિનંતી છે કે કટોપર બજારના અંદરમાં જે રોડની ટ્રાફિકની સમસ્યા છે એ સમસ્યાને બી દૂર કરવામાં આવે, કેમ કે અહીંયા ગાડી વન વેનો કોઈ એ નથી। એટલે આપ સાહેબને વિનંતી છે કે અહીંયા ગાડી બી ટ્રાફિકનું સોલ્યુશન કેવી રીતે આવે એ બાબતમાં બી થોડું ધ્યાન આપવા આપ સાહેબને ખૂબ ખૂબ વિનંતી છે અમારી। अस्सलाम वालेकुम। હું સાહિલ લેડીઝ વેરનો કતુપુર બજારનો મારી શોપ છે। 19 તારીખે અમારા ત્યાં ચોરી થયેલી હતી, પણ કાલે અમારા ત્યાં પોલીસ ફરિયાદી આપેલી હતી। અમારા ત્યાં આવીને ચેક કરી ગયા, પણ હજુ કોઈ આવ્યું નથી, કોઈ નિરાકરણ। તમે સાહેબ કમથી કમ અમારા ત્યાં કતુપુર બજારમાં પેટ્રોલિંગ વધારો ને પૂરતું ધ્યાન આપો કે અમારું સેફ રહીએ। માર્કેટના અંદર અમે વેપારી માણસ છે, અહીંયા બેસેલા છે, શાંતિપૂર્વક
પોલીસે આ બાબતમાં જે રાત્રે પેટ્રોલિંગ રાખવાનું હતું એ કોઈ કાર્યવાહી કરી નથી, જેથી આ ચોરો બેફામ ભર્યા છે. અમારી કતુપુર બજાર વેપારી એસોસિએશનની માંગ છે કે અમારી જે આ દુકાનોની સલામતીનું શું સાહેબ? અમે વેપારી માણસો છે, અમે વેપાર કરીએ છીએ, અમારો કુટુંબનું અમે ભરણ પોષણ કરીએ છીએ વેપાર કરીને. તો સાહેબ અમારી દુકાનમાંથી રાત્રિના માલ મત્તાની ચોરી થાય છે. તો સાહેબ આપ સાહેબ તાત્કાલિક ચોરોની ધરપકડ કરી અને તાત્કાલિક એમને કડક સજા કરવામાં આવે ને ભવિષ્યમાં કોઈ પણ જાતની કતુપુર બજારમાં ચોરીના બનાવ ના બને એના માટે સખ્ત પગલાં લેવા અમારી માંગણી છે. બકરા ઈદના એક દિવસ અગાઉ પણ મારી 15,000ની એટલે કે ચોરી થયેલી હતી અને આજે રાત્રે પણ મારી લગભગ 16 થી 17,000ની એટલે કે ચોરી થયેલી છે. સ્પ્રે બી ગયેલા છે, અત્તર બી ગયેલું છે. એનાથી પહેલા મારે અત્તરની બોટલો અને સ્પ્રેની બોટલો ચોરાઈ હતી અને આજે પણ અત્તરની બોટલો અને સ્પ્રે ચોરાયેલા છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા યોજાઈ રહેલ સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં 25 થી 31 ઓગસ્ટ 2026 દરમિયાન ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત સપ્તાહ મહોત્સવની રાજ્યવ્યાપી ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ પણ વિરાસત પણના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે સંસ્કૃત ભાષા અને ભારતની સમૃદ્ધ જ્ઞાન પરંપરાને જન જન સુધી પહોંચાડવા માટે આ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સંસ્કૃત સપ્તાહના પ્રથમ દિવસે ભરૂચમાં ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ, સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો, અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. યાત્રાના સંસ્કૃત ગીતો, સુભાષિતો, પ્રાચીન ગ્રંથો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી. अद्य समग्र गुजराते संस्कृतस्य गौरव यात्रा आयोजिता. अस्माकं भरूच जनपदस्य गौरव यात्रा अद्य दिने प्रातःकाले 9:30 जिला शिक्षण अधिकारी कचेरीतः एवं अद्य जिला समाहर्ता कचेरी पर्यन्तम् आयोजितम्. संस्कृत गौरव यात्रा संस्कृतस्य एवं अस्माकं भारतीय संस्कृतेः प्रचाराय प्रसाराय आयोजिता. अस्माकं कार्यक्रमे सम्मेलिता सर्वे महाभागाः महोदयाः. गुजरात राज्य संस्कृत बोर्डस्य प्रतिनिधि श्रीमान डॉक्टर दीपक अरोद्रा महोदयः अहं विशेषम् आभारं व्यक्तं करोमि. एवं अस्माकं जिल्ला समाहर्ता श्री डॉक्टर नवनाथ गावड़े महोदयस्य अपि अहम् आभारम् अभिव्यक्तामि. एवं अस्माकं जिल्ला शिक्षण अधिकारी महोदया स्वातिबा राहुल महोदयस्य अपि आभारं व्यक्तं करोमि. भरूच में पिछले 35 साल से मॉडर्न टाइल्स एंड बाथ सॉल्यूशन का एक ट्रस्टेड नाम मतलब सिरामिक गैलरी, जहां हर घर को मिलता है एक प्रीमियम और कंप्लीट सॉल्यूशन. अगर आप अपने घर को मिनिमल, एस्थेटिक या एक लग्जरियस लुक देना चाहते हो तो यहाँ आपको मिलेंगे प्रीमियम टाइल्स, एलिगेंट किचन सिंक्स, डिजाइनर फॉसेट्स, सैनिटरी वेयर, स्टाइलिश बाथरूम एसेसरीज,
हाई क्वालिटी टाइल एडेसिव्स और बहुत कुछ, इनफैक्ट सब कुछ एक ही जगह। 35 साल से ज्यादा एक्सपीरियंस, ट्रस्टेड सर्विस और अफोर्डेबल प्राइसिंग के साथ सिरामिक गैलरी सिर्फ प्रोडक्ट्स नहीं, एक ब्यूटीफुल लिविंग स्पेस भी क्रिएट करती है। तो अपने नेक्स्ट प्रोजेक्ट को दीजिए एक सिग्नेचर लुक, क्योंकि घर जिंदगी में एक ही बार बनता है। चाहे आप होम ओनर हो, आर्किटेक्ट, इंटीरियर डिजाइनर या फिर कॉन्ट्रैक्टर, यहाँ आपको मिलेंगे लेटेस्ट डिजाइन्स, प्रीमियम क्वालिटी, एंडलेस वेराइटीज विद लॉन्ग टर्म सर्विस। विजिट सिरामिक गैलरी, ऐश्वर्या शॉपिंग सेंटर नियर एमएटी स्कूल, भरूच। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે A, B અને C ડિવિઝન પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે A, B અને C ડિવિઝન પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। મુસ્લિમોના ઈદે મિલાદ તેમજ હિન્દુ સમાજના પવિત્ર શ્રાવણ માસ, રક્ષાબંધન, જન્માષ્ટમી અને છડી ઉત્સવ સહિતના પર્વને અનુલક્ષીને યોજાયેલી આ બેઠકમાં તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ચર્ચા કરવામાં આવી। બેઠકમાં ડીવાયએસપી CK પટેલ સહિત ત્રણેય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અધિકારીઓએ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા, તેમજ અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી। આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા। તમામ આગેવાનોએ એકતા અને ભાઈચારા સાથે તહેવારો ઉજવવા અને કોમી એકલા જાળવવા સહકાર આપવાની ખાતરી આપી હતી। પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને શાંતિ, સૌહાર્દ અને પરસ્પર સન્માનના માહોલમાં તહેવારોની ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો। એ બધા સભ્યોને આ તહેવારો શાંતિમય રીતે ઉજવાય એના માટે પોલીસ તરફથી અપીલ કરવામાં આવેલી અને એ બધા સામાજિક આગેવાનોએ અને શાંતિ સમિતિના સભ્યોએ અમને ખાતરી આપેલી છે કે આ શાંતિ સમિતિના બધા તહેવારો શાંતિમય માહોલમાં ઉજવાશે। અને આ અનુસંધાને અમારા ભરૂચ જિલ્લાના પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવનાર છે અને બધા તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય એના માટે પોલીસ પ્રશાસન પણ બધી જ રીતે સજ્જ છે અને પૂરતી તકેદારી પણ રાખવામાં આવી રહેલ છે। નર્મદા જિલ્લામાં 77મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ગોરા ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ અંજનાબેન વસાવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વન મહોત્સવ એટલે માત્ર વૃક્ષ વાવવાનો ઉત્સવ નહીં, પરંતુ વૃક્ષોના ઉછેર અને જતનની જવાબદારીનો ઉત્સવ છે। તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે વિવિધ અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે। પર્યાવરણનું સંરક્ષણ અને વૃક્ષારોપણ પણ આ સંકલ્પનો મહત્વપૂર્ણ હિસ્સો છે। નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે વૃક્ષો અને પર્યાવરણના મહત્વ અંગે વિસ્તૃત જાણકારી આપતા નર્મદા જિલ્લાને વધુ હરિયાળો અને પર્યાવરણ પ્રેમી જિલ્લો બનાવવા સૌને સહભાગી થવા આહવાન કર્યું હતું। જિલ્લા કલેક્ટર ગંગાસિંઘે જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાના વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં વૃક્ષારોપણ તથા વૃક્ષોના જતન અંગે જાગૃતિ લાવવાનો છે। આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ જાગૃતિને લગતી વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી। વન મહોત્સવ અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રશસ્તિ પત્રો તથા ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે એક પેડ માં કે નામ 3.0 અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તેમજ વન મહોત્સવના સંદેશને જન જન સુધી પહોંચાડવા માટે વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। દરેક વક્તાઓએ આજે વર્તમાન સમયની અંદર વૃક્ષનું કેટલું મહત્વ છે એ બધાએ સમજાયું અને બધાએ એક સંકલ્પ પણ કર્યો કે આખા નર્મદા જિલ્લામાં જ્યાં જ્યાં સરકારી જમીન હોય, ગામતળની જમીન હોય, ખરાબાની જમીન હોય, પડતર કોઈ પણ જમીન હોય ત્યાં એક વૃક્ષ વાવવું ને એને ધ્યાનમાં રાખીને અહીંયા કેટલાક આગેવાનોને, સરપંચોને વૃક્ષોના છોડવા પણ આપ્યા અને એક રથ આજે ગામડે ગામડે ફરવાનો છે, દરેક ગ્રામ પંચાયત પર જઈને ત્યાં વૃક્ષોનું મહત્ત્વ સમજાવશે અને અલગ અલગ વૃક્ષોના ત્યાં રોપા આપશે, જે ગામના આગેવાનોને સમજાવશે અને ગામના લોકો પણ આ 70મા વન મહોત્સવનો આખો સંદેશો સમજી ને વૃક્ષોનું વાવેતર કરશે। भरूच फूडीज गेट रेडी टू गो मैड, क्योंकि मैड ओवर ग्रिल्स अब तवरा भरूच में ओपन हो चुका है।
Look out, the sirens blaring. She drop it down. यहाँ सिर्फ बफे नहीं, एक फुल ऑन बारबेक्यू एक्सपीरियंस मिलेगा। मैडोवर ग्रिल्स लेके आए हैं वेज अनलिमिटेड बफे एंड बारबेक्यू पार्टी एक्सपीरियंस। दिस प्लेस इज परफेक्ट फॉर बर्थडेज, एनिवर्सरीज, कॉर्पोरेट पार्टीज एंड फैमिली गेट टुगेदर। यहाँ 65 प्लस वेराइटीज ऑफ स्टार्टर में लाइव वेज बारबेक्यू स्कीवर्स, लाइव चाट, हॉट चाइनीज, कोल्ड सैलड्स, फ्रेश डो पिज्जा, इटालियन पास्ताज और मेन कोर्स में हर दिन डिफरेंट पनीर सब्जी, साथ ही इन हाउस एक्सोटिक बेकरी डिजर्ट, आइसक्रीम और बहुत कुछ। शेयर दिस रील विद योर स्क्वाड एंड विजिट मैडोवर ग्रिल्स टुडे। एड्रेस है शरणम स्काई बिल्डिंग, फर्स्ट फ्लोर, झाड़ेश्वर सर्कल से तवरा रोड तरफ, भरूच। फॉर बुकिंग एंड मोर डिटेल्स कॉल नाउ ऑन द मेंशन नंबर। ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ નિર્ધામ સોસાયટીમાં રહેતો કિશોર ઘરેથી સાયકલ લઈ નીકળ્યા બાદ ગુમ થઈ જતા પરિવારજનોએ પોલીસ મથકે જાણ કરતા પોલીસ તેમજ ફાયર બ્રિગેડે શોધખોળ હાથ ધરી છે। ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલી નિર્ધામ સોસાયટીમાંથી 14 વર્ષીય બાળક ગુમ થવાની ઘટના સામે આવી છે। કાનો ધીરેન શાહ નામનો બાળક ગત રોજથી ગુમ થતા પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। આ દરમિયાન બાળકની સાયકલ નેશનલ હાઈવે નંબર 48 પર જાડેશ્વર ચોકડી નજીક આવેલ જૂના સરદાર બ્રિજ પરથી મળી આવતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે। સાયકલ મળી આવ્યા બાદ બાળક નર્મદા નદીમાં પડ્યો હોવાની આશંકાના પગલે ફાયર વિભાગની ટીમ દ્વારા નદીમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે, તો બીજી તરફ સી ડિવિઝન પોલીસ પણ ઘટનાની તપાસમાં જોડાઈ છે। પોલીસ દ્વારા નર્મદા મૈયા બ્રિજ તેમજ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જેથી બાળકની છેલ્લી હિલચાલ અંગે કોઈ મહત્વની કડી મળી શકે। ત્યારે હાલ ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા ગુમ કાનવ ધીરેન શાહને શોધવા માટે કામગીરી ચાલી રહી છે। બાળકના ગુમ થવાને લઈને પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જે કોઈને પણ આ બાળક અંગેની ભાળ મળે તેઓએ સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું છે। મારું નામ રમેશભાઈ બજરંગભાઈ કહાર છે। હું ફાયરમેન તરીકે ફરજ બજાવું છું। આજ રોજ અમારા ફાયર પર કોલ આવ્યો હતો કે એક છોકરો પુલ પરથી કૂદી ગયેલો છે, તેની શોધખોળ કરવા માટે આજ રોજ અમે અહીં આવ્યા હતા અને શોધખોળ ચાલુ છે। खुद के कपड़े तो ऑनलाइन ऑर्डर हो जाते हैं, लेकिन मम्मी के लिए साड़ी लेनी हो तो पानम प्लाजा आना ही पड़ता है, क्योंकि भरूच में सारी शॉपिंग की पहली पसंद है मातेश्वरी सिल्क पैलेस, जो पिछले 18 सालों से लोगों का भरोसा जीत रहा है। और सबसे खास बात, फ्रेश फेस्टिवल कलेक्शन आ चुका है, जहां आपको मिलेगा बनारसी सिल्क साड़ीज, जयपुरी साड़ीज, कॉटन साड़ीज, डिजाइनर वेडिंग साड़ीज, पार्टी वेयर साड़ीज, वेडिंग चनिया चोली और कॉटन ड्रेसेस, और इन सब पर अप टू 40% तक का धमाकेदार डिस्काउंट। अगर आपको सिंपल, क्लासी और एलिगेंट लुक पसंद है तो इनका प्रिंटेड और एम्ब्रॉयडरी ड्रेस मटेरियल कलेक्शन जरूर देखिए। ड्रेस मटेरियल्स पर भी 30% तक का स्पेशल डिस्काउंट मिल रहा है, तो फिर देर किस बात की। इस वीडियो को अभी सेव कीजिए और अपने फ्रेंड्स और फैमिली के साथ शेयर कीजिए, ताकि आपकी शॉपिंग का प्लान मिस ना हो। आज विजिट कीजिए मातेश्वरी सिल्क पैलेस, पानम प्लाजा, भरूच। નર્મદા જિલ્લાના જીતનગર ખાતે આવેલ નંદિકેશ્વર મહાદેવનું આ મંદિર 450 વર્ષ પુરાણું છે। અહીં નાંદીરા બ્રાહ્મણોની કુળદેવી હોવાથી ઉજ્જૈનથી બ્રાહ્મણો અહીં પૂજા, દર્શન અને અનુષ્ઠાન માટે આવે છે। ખાસ કરીને શ્રાવણમાં ભક્તોની અહીં ભારે ભીડ જામે છે। અહીં ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે। અહીં દરરોજના 4500 અને શ્રાવણ માસ દરમિયાન 1.25 લાખ ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ ઉજ્જૈનના નાંદીરાના બ્રાહ્મણો બનાવતા આવ્યા છે, જેનું વિશેષ પૂજન અર્ચન થાય છે। એ ઉપરાંત અહીંયા બધા યજમાનોનો સંકલ્પ, જેવા કે ધન, ધાન્ય, વ્યવસાય, સંતતિ માટેના જે સંકલ્પો હશે તેની પૂર્તિ માટે યજમાનો ઉજ્જૈનથી બ્રાહ્મણો અહીં આવે છે અને 1.25 લાખ ચિંતામણી પાર્થેશ્વરના શિવલિંગ બનાવી તેનું પૂજન કરી સંકલ્પો પૂરા કરાય છે। શ્રાવણ માસમાં અહીં પાર્થેશ્વરના શિવલિંગનું વિધિવત પૂજન થાય છે। આ મંદિરમાં દરરોજ નિત્ય પાર્થેશ્વર ચિંતામણીની પૂજા ખાસ થાય છે। શ્રાવણ માસ દરમિયાન દરરોજના 4500 ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ બનાવી 7 દિવસના જુદા જુદા યંત્રો બનાવીને તેને સાંજે દરરોજ નદીમાં વિસર્જન કરવામાં આવે છે। શાસ્ત્રોમાં ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગના પૂજનનું વિશેષ ધાર્મિક મહત્વ છે। આ યંત્ર પૂજનથી મનોવાંછિત ફળ મળે છે। પાર્વતી માતા જ્યારે જંગલમાં હતા ત્યારે મહાદેવ એમનું ધ્યાન અને આરાધના કરવા પાર્થેશ્વર શિવલિંગનું પૂજન એમણે કર્યું હતું। એ જ પ્રમાણે ભગવાન રામે પણ રેતી માટીમાંથી પાર્થેશ્વર શિવલિંગ બનાવીને મહાદેવનું પૂજન કર્યું હતું। આ પૂજનથી ઝડપી ફળ મળે છે। હાલ કળિયુગમાં ભક્તો ધન, સંતાન, નોકરી તેમજ અન્ય બાધાઓ માનતા પૂરી કરવા આ પ્રકારના શિવલિંગ બનાવી શ્રાવણ માસ દરમિયાન
દર્શન પૂજન કરી ધન્યતા અનુભવે છે. બ્રાહ્મણો તેનું બિલીપત્ર, ફૂલ, જળ અને દૂધથી અભિષેક કરી મંત્રોચ્ચાર સાથે પૂજન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. नंदकेश्वर महादेव मंदिर जीतनगर में हम लोग प्रयागराज से आते हैं श्रावण मास में पार्थेश्वर शिवलिंग बनाने के लिए. यहाँ यजमानों की कोई भी यजमान अपना संकल्प लेके आता है, कोई भी मनोकामना लेकर के आता है, वो यहाँ शिवलिंग बनवाने से उसकी मनोकामनाएं पूर्ण होती है. हम प्रातःकालीन सुबह में 4 बजे उठ करके अपना नित्य क्रिया संध्या वंदन करके तालाब से माटी ला करके उसका रोदन करके उसमें गौमूत्र, गाय, पंचगव्य मिला करके फिर उस मिट्टी को सारा दिन शिवलिंग के रूप में उसको बनाते हैं. फिर उसका यंत्र बनाते हैं. फिर शाम को षोडशोपचार पूजन करते हैं. उसके बाद फिर आरती पूजन करके उसको विसर्जन करते हैं. उसका क्या महत्व है? यजमान कोई भी भक्ति लेकर के आता है, कोई भी अपना संकल्प लेके आता है, वो पूर्ण होती है. ये श्रावण मास की सबसे विशेष पूजा बताई गई है. त्रेता युग में भगवान राम जी ने इसको किया था. बालू का समुद्र के किनारे बालू की शिवलिंग बना करके उसमें भगवान की विधिवत पूजन किया, अभिषेक किया. उसके बाद भगवान शिव जी ने प्रसन्न होकर के उनको वरदान दिया और ज्योतिर्लिंग के नाम से वो स्थापित हुई. रामेश्वरम ज्योतिर्लिंग के नाम से स्थापित हुई. सुंदरम कुमार त्रिपाठी, प्रयागराज. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરની નજીકમાં જીતનગર ગામ આવેલું. જીતનગર ગામમાં નંદીકેશ્વર મહાદેવ નવદુર્ગા માતાજીનું એક સ્થાન આવેલું છે. આ અતિ પૌરાણિક 500 વર્ષ જૂનું આ મંદિર છે. આ મંદિરમાં શ્રાવણ માસ અને શિવરાત્રિએ ખૂબ ભવ્ય મેળો ભરાતો હોય છે અને ભક્તો દૂર દૂરથી અહીંયા દર્શને આવતા હોય છે. આ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આ ભગવાનની રોજની લઘુરુદ્ર, મહારુદ્ર અને રુદ્રાભિષેક જેવી પૂજાઓ થતી હોય છે. ભગવાન ઉપર સવાલક બિલીપત્ર આખા માસ દરમિયાન ચડે છે. રોજ 5000 પાન ભગવાનને ચડતા હોય છે. એમ મહિના દરમિયાન સવાલક બિલીપાનની પૂજા થાય છે અને સાથે સાથે મહાદેવની પૂજાની સાથે એક પાર્થેશ્વર શિવલિંગની પૂજા પણ અહીંયા એક મહત્વની કરવામાં આવે છે. આખા મહિના દરમિયાન સવાલક પાર્થેશ્વર શિવલિંગ માટીમાંથી બનાવીને તેની પૂજા કરવામાં આવે છે. દરરોજ વાર પ્રમાણે રોજ તળાવના કિનારથી માટીને લાવી અને સવારે મંત્રોચ્ચારથી શુદ્ધિકરણ કરી તેને પાર્થેશ્વર લિંગ બનાવવામાં આવે છે. નાના નાના લિંગ બનાવી આખા દિવસ દરમિયાન 5000 લિંગ બને છે અને તેની દરરોજ વાર પ્રમાણે યંત્રોની એક આકૃતિ તૈયાર થાય. યંત્ર બન્યા પછી તેની વિધિવત ષોડશોપચાર પૂજા, રુદ્રાભિષેક થાય છે અને પછી એને વિસર્જિત કરવામાં આવે છે. આમ રોજનો ક્રમ હોય છે. દરેક વાર પ્રમાણે દરરોજ સોમવારના દિવસે નાગપાસનું યંત્ર બને છે, મંગળવારે મંગળનું યંત્ર બને છે, બુધવારે કશ્યપ યંત્ર બને છે, ગુરુવારે પદ્મ યંત્ર બને, શુક્રવારે તારા યંત્ર બને, શનિવારે ધનુષ યંત્ર બને અને રવિવારે સૂર્ય યંત્ર બને છે. આમ 7 વાર પ્રમાણેના યંત્ર હોય છે અને યંત્ર બની અને તેની ખૂબ વિધિવત પૂજા કરવામાં આવે છે. ભક્તો દૂર દૂરથી પોતાના જે સંકલ્પો છે એને પૂરા કરવા માટે, પોતાની મનોકામના પૂરા કરવા માટે આ પૂજા કરાવતા હોય છે અને તેની પૂજા કરવા માટે આવતા હોય છે. આ આપણા શિવ પુરાણમાં અને આપણા શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો પાર્થેશ્વર શિવલિંગની પૂજા ખૂબ ફળદાયી છે અને ત્વરિત ફળ આપનારી છે. આમાં પાર્વતીજીએ પણ પોતાના સંકલ્પને પૂરા કરવા માટે આ પૂજા કરી હતી. રામજીએ પણ આ પૂજા કરી હતી અને આ પાર્થેશ્વર શિવલિંગની પૂજા એ ખૂબ જ ચમત્કારિક અને ખૂબ જ સારી આ શ્રાવણ માસમાં કરવામાં આવે છે, જેથી ભક્તો દૂર દૂરથી અહીંયા દર્શનનો લાભ લેવા આવે છે. વાલિયા તાલુકાના પઠાર ગામની કરિયાણાની દુકાનમાં એક્સપાયર થયેલી લોટની જીવાતો નીકળી હોવાના અહેવાલના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર 2 દિવસ અગાઉ એક્સપાયરી વાળો લોટ ગ્રાહકને પધરાવી દેતા લોટમાંથી ઈયળ અને જતું હોવાનું માલુમ પડતા આ બાબતે દુકાનદારને એક્સપાયરી ડેટ વાળો લોટ આપી તમે કેમ લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહ્યા છો તેવી રજૂઆત કરતા દુકાનદાર દ્વારા ઉદ્ધતાએ ભર્યો જવાબ આપ્યો હતો. જે બાબતે વાયરલ થયેલા વિડીયોના આધારે સમાચાર પ્રસિદ્ધ થતા જ આખરે 2 દિવસ બાદ સરકારી તંત્ર નિંદ્રામાંથી જાગ્યું છે. વાલિયા તાલુકાના પઠાર ગામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોડે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જો કે 2 દિવસનો સમય વીતી ગયા બાદ તપાસમાં તંત્રના હાથે શું લાગ્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા મળી નથી. મળતી માહિતી મુજબ પઠાર ગામે ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને સેમ્પલ લેવાની કામગીરી તેમજ અન્ય ચીજવસ્તુઓની ઘનતા અને ગુણવત્તા ચકાસવામાં આવી હતી. જિલ્લાભરમાં ચેકિંગનો ધમધમાટ, અનેક હોટલો સીલ. આ ઘટના બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમગ્ર ભરૂચ જિલ્લામાં
ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા એકમો પર સપાટો બોલાવવામાં આવ્યો છે. જિલ્લામાં આવેલી હોટલો, દુકાનો અને ખાણીપીણીની લારીઓ પર અલગ અલગ ટીમો બનાવીને મોટા પાયે મેગા ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. આ ઝુંબેશ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતી અને અસ્વચ્છતા ધરાવતી અનેક હોટલોને સ્થળ પર જ સીલ કરવામાં આવે છે, તેમજ કેટલીક દુકાનોને કાયદાકીય નોટિસ ફટકારવામાં આવે છે. તંત્રની આ અચાનક કાર્યવાહીથી ભીડ સીડિયાઓ અને નિયમ ભંગ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ભરૂચ શહેરમાં ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં CEIR પોર્ટલની મદદથી ચોરી થયેલા મોબાઈલ ફોનનું લોકેશન અને તેમાં ઉપયોગમાં લેવાયેલા સિમ કાર્ડની વિગતોના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. મળતી માહિતી મુજબ તારીખ 20 ઓગસ્ટ 2026ના રોજ બપોરે આશરે 1:30 વાગ્યાના અરસામાં 5 બત્તી બુદ્ધદેવ માર્કેટ પાસે આવેલા એક મકાનમાં અજાણ્યો શખ્સ પ્રવેશી ગયો હતો અને ઘરમાંથી વિવો કંપનીના 2 એન્ડ્રોઈડ મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. સર્વેલન્સ ટીમે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી ચોરી થયેલા મોબાઈલ ફોનને CEIR પોર્ટલ પર ટ્રેક કર્યા હતા. દરમિયાન ચોરી કરાયેલા મોબાઈલમાં આરોપીએ પોતાના નામનું સિમ કાર્ડ નાખતા તેની ઓળખ અને સરનામું પોલીસને મળી આવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપી અજય કિશોરભાઈ દેવી પૂજકને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરીના બંને મોબાઈલ ફોન મળી કુલ 15,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન જાહેરમાં ગંદકી કરનારા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા દુકાનદારો સામે નગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકાની ચેકિંગ કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા દુકાનદારો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહીમાં નગરપાલિકા દ્વારા કુલ 5,800નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. નગરપાલિકાની આ કાર્યવાહીથી વેપારીઓમાં પણ નિયમોના પાલન અંગે જાગૃતિ આવે અને શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તેવો સંદેશ આપવામાં આવ્યો છે. ભવિષ્યમાં પણ ગંદકી કરનારા તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા સામે આ જ રીતે કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર છે. સુરત ખાતે યોજાયેલી વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચની પ્રતિભાશાળી યુવતી દિશા રાજેશભાઈ ટેલરે શાનદાર પ્રદર્શન કરી સિલ્વર મેડલ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સુરત ખાતે ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશન દ્વારા ગુજરાત સ્ટેટ વેઇટ લિફ્ટિંગ યુથ જુનિયર બોયઝ અને ગર્લ્સ ચેમ્પિયન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કેટેગરીમાં સમગ્ર રાજ્યમાંથી સ્પર્ધાઓએ ભાગ લીધો હતો. ભરૂચની દિશા રાજેશભાઈ ટેલરે 61 kgની કેટેગરીમાં ભાગ લીધો હતો. આ કઠિન સ્પર્ધામાં તેને શાનદાર પરફોર્મન્સ બતાવી દ્વિતીય સ્થાન સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. આ સાથે જ દિશા ભરૂચ જિલ્લામાંથી આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ગર્લ બની ગઈ છે, જેણે જિલ્લાના ખેલ જગતમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. તેમની આ અદ્ભુત સફળતાથી ભરૂચ જિલ્લામાં અને તેમના પરિવાર સહિત રમત પ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. કઠોર પરિશ્રમ, અડગ મનોબળ અને રમત પ્રત્યેના સમર્પણથી દિશાએ સાબિત કરી દીધું છે કે જો ધગસ હોય તો દીકરીઓ કોઈ પણ ક્ષેત્રમાં શિખરો સર કરી શકે છે. જંબુસરના બનાવટી મેરેજ સર્ટિફિકેટના ચકચારી કેસમાં જંબુસર પોલીસે વધુ એક આરોપીની વડોદરાથી ધરપકડ કરી છે. શિક્ષકની 24 વર્ષીય ડોક્ટર પુત્રને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જવાની અને બોગસ કોર્ટ મેરેજ સર્ટિફિકેટ બનાવવાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. અગાઉ કરજણના કિયા ગામના યુવકની ધરપકડ બાદ પૂછપરછમાં વડોદરાના ભરત રૈજીભાઈ વણકરનું નામ સામે આવ્યું હતું. પોલીસ સબ ઇન્સ્પેક્ટર KB રાઠવા અને ટીમે બાતમીના આધારે વડોદરાના વાઘોડિયા રોડ પરથી ભરત વણકરની ધરપકડ કરી છે. લગ્ન નોંધણીની બોગસ કાર્યવાહીમાં તેની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આ બોગસ સર્ટિફિકેટમાં કયા દસ્તાવેજો વપરાયા અને અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. જંબુસર પોલીસે આરોપી ભરત રૈજી વણકરની ધરપકડ કરી જંબુસરની કોર્ટમાં રજૂ કરતા આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતા જંબુસર પોલીસ સઘન તપાસ કરતા વધુ રહસ્યો આ બોગસ લગ્ન પ્રમાણપત્રના કિસ્સામાં બહાર આવવાની ભીતિ સેવાઈ રહી છે. જંબુસર પોલીસ સ્ટેશનમાં તારીખ 17/8/2026ના રોજ બોગસ લગ્ન પ્રમાણપત્ર બનાવેલું હતું, જે બાબતનો એક ગુનો દાખલ થયેલ હતો. જે ગુનામાં અગાઉ એક તહોમતદાર ફૈઝલ મસ્જિદ દિવાન નાઓને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી હતી અને જેમની તપાસ દરમિયાન બીજા એક તહોમતદાર ભરતભાઈ રૈજીભાઈ વણકર નાઓનું નામ ખુલવા પામેલું હતું. તેઓને પણ ગઈકાલે જંબુસર પોલીસે આ ગુનાના કામે અટક કરેલ છે અને એ ગુનાની તપાસ દરમિયાન આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતાં તેમને દિન 3ના રિમાન્ડ મળેલ છે અને આ ગુનામાં હજુ પણ બીજા જે પણ વ્યક્તિઓ સંડોવાયેલ છે તેમની પણ ધરપકડ કરવામાં આવશે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના થવા ગામની સીમા પત્તા પાનાનું રૂપિયાથી હાર જીતનું જુગાર રમતા 6 ઇસમોને પોલીસે ₹12,540ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. નેત્રંગ પોલીસ સ્ટાફને દારૂ જુગારની ડ્રાઈવ અંતર્ગત પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે થવા ગામની સીમમાં મોહન નદીના કિનારે આવેલા
એ ખેતરના શેડા પર લીમડાના ઝાડ નીચે બેસીને કેટલાક ઇસમો પત્તા પાનાનો રૂપિયાથી હાર જીતનું જુગાર રમે છે. પોલીસે મળેલી બાતમી મુજબના સ્થળે જઈને રેડ કરતા સ્થળ પર કેટલાક ઇસમો કુંડાળું વળીને જુગાર રમતા હોવાનું જણાયું હતું. પોલીસે કોર્ડન કરીને સ્થળ ઉપર જુગાર રમતા 6 ઇસમોને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા તેમજ જુગાર રમવાના પત્તા પાના સહિત કુલ રૂપિયા 12,540ના મુદ્દામાલ સાથે 6 ઇસમો વિજય સુખલાલભાઈ વસાવા, અરુણ ધર્મેન્દ્રભાઈ વસાવા, અજય મહેન્દ્રભાઈ વસાવા તથા હરીશ ધર્મેન્દ્રભાઈ વસાવા, ચારે રહેવાસી ગામ થવા તાલુકો નેત્રંગ તેમજ સમીર અહેમદભાઈ કુરેશી તથા રઉફભાઈ ઇબ્રાહીમભાઈ કાગઝી બંને રહેવાસી નેત્રંગનાને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નેત્રંગ પંથકમાં જુગાર રમતા 6 જુગારીયા ઝડપાવાની ઘટનાને પગલે પંથકમાં શ્રાવણીઓ જુગાર રમતા ઈસમોમાં ફફડાટ ફેલાયો છે. ગુજરાત રાજ્યની વિવિધ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બાકી શિષ્યવૃત્તિ બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ચૂકવી આપવાની માંગ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વિવિધ શિષ્યવૃત્તિની બાકી રહેલી રકમ તાત્કાલિક ચૂકવવા તથા પેન્ડિંગ અરજીઓનું સમયબદ્ધ નિકાલની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું છે કે SC, ST, SEBC, EWS અને અન્ય પાત્ર વિદ્યાર્થીઓ દ્વારા સરકારની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ નિયમિત રીતે ઓનલાઈન અરજીઓ કરવામાં આવે છે. શિક્ષણ વિભાગ અંતર્ગત આવતી MYSY, CMSS અને આદિજાતિ વિભાગમાંથી મળતી પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સમયસર વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા થતી નથી. વિદ્યાર્થીઓની અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ, વેરિફિકેશન, સેન્ક્શન, પેમેન્ટ સ્થિતિમાં હોવાનું તેમજ બેંક DBT, આધાર, NPCI અને ઇન્સ્ટિટ્યૂટ વેરિફિકેશન જેવા કારણોસર ચૂકવણું અટક્યું હોવાનું જણાઈ આવ્યું છે. આ પરિસ્થિતિને કારણે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને અભ્યાસ ફી, હોસ્ટેલ ફી, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક ખર્ચમાં મુશ્કેલી પડે છે તથા વાલીઓ પર આર્થિક ભારણ વધે છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાત માટે વિશેષ કાર્યવાહી કરી બાકી રહેલી સ્કોલરશીપની રકમ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવે અને પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે. હું નેત્રંગ તાલુકામાંથી અહીં JP કોલેજમાં અભ્યાસ કરવા માટે આવું છું. આજે 2 વર્ષથી અમારી સ્કોલરશીપ આવી નથી. આ 3rd યર ચાલુ છે હવે ને મારા જેમ ઘણા બધા વિદ્યાર્થીઓને હજુ સ્કોલરશીપ આવી નથી. તો કલેક્ટર સાહેબને એટલી જ અરજી છે કે અમારી આ માંગ પૂરી કરો ને સ્કોલરશીપ જલ્દ મળે. સ્કોલરશીપ માટે એ લોકો શું વાત કરે છે, શું કહે છે નથી આવી? એટલે કેટલી વાર અમે ફોર્મ ભર્યા તો પણ કે આ પ્રોબ્લેમ છે એમ કરીને આગળ જ ટાળ્યા કરે છે. કેટલા વિદ્યાર્થીઓ આ વિશે શિષ્યવૃત્તિને લઈને વિચિત છે ને આ કેટલી કોલેજોમાં બધી જગ્યાએ અરજીઓ પેન્ડિંગ છે અને કેટલી વિદ્યાર્થીઓને અત્યાર લગી શિષ્યવૃત્તિ મળી નથી. તો એ વિષયને લઈને કલેક્ટરશ્રીને આજ રોજ આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે, જેથી આ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં ઉકેલ આવે, એ લોકોના શિષ્યવૃત્તિ વહેલા તકે મળી જાય, જેથી વિદ્યાર્થીઓના ભણતરમાં કોઈ જાતનો અડચણ ના આવે ને એ લોકોનું શિક્ષણ સારી રીતના થઈ શકે. આ વર્ષ પૂર્ણ આ વર્ષમાં અત્યાર લગી કોઈ શિષ્યવૃત્તિ જમા થઈ નથી કેટલા વિદ્યાર્થીઓની. ભરૂચ જિલ્લામાં પણ સર્વે કરવામાં આવ્યો ત્યારે 1000 જેટલા વિદ્યાર્થીઓની અત્યાર લગી 1000થી પણ વધુ વિદ્યાર્થીઓને અત્યાર લગી શિષ્યવૃત્તિ જમા નથી થઈ. તો કલેક્ટરશ્રીને એક આગ્રહ છે વિદ્યાર્થી પરિષદનો કે આ વિષયને ધ્યાનમાં લઈ ને શિષ્યવૃત્તિ જમા થાય એવું કરે ને જો આ વસ્તુ વહેલી તકે ના થાય તો વિદ્યાર્થી પરિષદ આ વિષયને લઈને આગળ વધશે. ભરૂચના જાડેશ્વર રોડ પર અયપ્પા મંદિર નજીક દુબઈ ટેકરી પાસે રેતી ભરેલા હાઈવા ટ્રકનો અકસ્માત સર્જાયો, જેમાં હાઈવા ટ્રકના ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક રોડના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયો હતો. રેતી ખાલી કરતી વખતે અચાનક ટ્રક ડિવાઈડર સાથે અથડાતા રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત બાદ હાઈવા ટ્રકનો ચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હોવાની માહિતી છે. ટ્રક પર ઓન ડ્યુટી GSRDC ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું પેપર પ્રિન્ટ લગાવવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. હાઈવા ટ્રક ડ્રાઈવર સાથે અથડાતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. જો કે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નો એન્ટ્રીના સમયગાળા દરમિયાન રેતી ભરેલું હાઈવા ટ્રક રોડ પર આવ્યો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. સમગ્ર બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે મેરા યુવા ભારત ભરૂચ અને રાષ્ટ્રીય સેવા યોજનાના સંયુક્ત ઉપક્રમે તારીખ 27 ઓગસ્ટે ખેલો ઇન્ડિયા સંવાદ કાર્યક્રમ યોજાશે. ભરૂચ જિલ્લાના નેત્રંગની સરકારી આર્ટ્સ કોમર્સ કોલેજ અને થવાની નૂતન ગ્રામ વિદ્યાપીઠ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના યુવાનો સાથે સંવાદ કરશે. ભરૂચ જિલ્લાના યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાઈ વડાપ્રધાનનું સંબોધન સાંભળશે તેમજ રમતગમત અને યુવા વિકાસને લગતા વિવિધ વિષયો પર સંવાદમાં ભાગ લેશે. ખેલો ઇન્ડિયા સંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને રમતગમત સાથે જોડવાનો તથા સ્થાનિક ખેલાડીઓ અને રમત પ્રતિભાઓના અનુભવો, સંઘર્ષ અને સફળતાથી યુવાનોને પરિચિત કરાવવાનો છે. કાર્યક્રમમાં રમતગમત ક્ષેત્રની તકો, દેશની વિકસિત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ અને રમતગમતના માળખાકીય વિકાસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે. માય ભારત ભરૂચના જિલ્લા યુવા અધિકારી અલકા મેકવાને જણાવ્યું હતું કે યુવાનોને રમતગમત, યુવા નેતૃત્વ અને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. વર્ષ 2036ના ઓલિમ્પિક માટે રમત પ્રતિભાઓ તૈયાર કરવાની સાથે શાસન અને યુવા નેતૃત્વમાં યુવાનોની ભાગીદારી વધારવા પર પણ ભાર મૂકવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન યુવાનોને VBYLD ક્વિઝમાં ભાગ લેવા માટે પણ પ્રેરિત કરવામાં આવશે. માય ભારત અને NSSના સ્વયંસેવકો સહિત સ્થાનિક યુવાનો કાર્યક્રમમાં સક્રિય ભાગ લેશે. વધુમાં વધુ યુવાનોને કાર્યક્રમમાં જોડાઈ પોતાના વિચારો અને સૂચનો રજૂ કરવા જિલ્લા યુવા અધિકારી દ્વારા અપીલ કરવામાં આવશે. પોતપોતાની જે જર્ની સ્પોર્ટ્સ ક્ષેત્રમાં રહી છે એના વિશે યુવાનો સાથે માહિતગાર કરશે. આ લોકેશન પર માય ભારત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન હાથ ધરવામાં આવશે તથા યંગ લીડર્સ ડાયલોગ પ્રોગ્રામ અંતર્ગત યુવાનોને પ્રેરિત કરવામાં આવશે કે તેઓ પોતાને ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લે અને એક આઈડિયા બોક્સનું સ્કેનર પણ રાખવામાં આવશે જેના દ્વારા યુવાનો પોતાના વિચારો સ્પોર્ટ્સ ક્ષેત્રે એમના શું અનુભવો છે એ બધું શેર કરશે અને એ દિલ્હીમાં જમા કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના યુવાનો સાથે સંવાદ કરશે. ભરૂચ જિલ્લાના યુવાનો પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમ સાથે જોડાઈને પ્રધાનમંત્રીશ્રીનું સંબોધન સાંભળશે તથા રમતગમત અને યુવા વિકાસ સાથે જોડાયેલ વિવિધ વિષયો પર સંવાદમાં ભાગ લેશે. ખેલો ઇન્ડિયા સંવાદનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને રમતગમત સાથે જોડવા ઉપરાંત સ્થાનિક ખેલાડીઓ તથા રમતગમત ક્ષેત્રની પ્રતિભાઓના અનુભવો અને સંઘર્ષોથી તેમને પરિચિત કરાવવાનો છે. કાર્યક્રમ દરમિયાન ખેલાડીઓના અનુભવો, રમતગમત ક્ષેત્રમાં ઉપલબ્ધ તકો, દેશભરમાં વિકસી રહેલી રમતગમતની ઇકોસિસ્ટમ તથા રમતગમતના માળખીય વિકાસ સહિત વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. ભરૂચ જિલ્લામાં હિન્દુ ધર્મ સેના દ્વારા અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણા અને સશક્ત ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી તારીખ 29મી ઓગસ્ટના શનિવારના રોજ એક ભવ્ય અને ઐતિહાસિક સમરસ કળશ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે હોટેલ ગંગોત્રીના કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં સાધુ સંતો અને હિન્દુ ધર્મ સેનાના કાર્યકરો સહિત 108 જેટલા સનાતની ભાઈઓ ચોક્કસ ડ્રેસ કોડ સાથે શિસ્તબદ્ધ રીતે જોડાશે. ભરૂચ ખાતે પાવન સલીલામાં નર્મદાજીના જળનું કળશ ભરીને આ યાત્રા ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ડભોઈયાવાડના પ્રગટેશ્વર મહાદેવથી પ્રસ્થાન થઈને કાબી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મુકામે પહોંચશે, જ્યાં વિધિવત જળાભિષેક કરવામાં આવશે. હિન્દુ ધર્મની પરંપરા અનુસાર સમુદ્ર મંથન વખતે ઉત્પન્ન થયેલું હળાહળ વિષ ભગવાન શિવે પોતાના કંઠમાં ધારણ કર્યું હતું, જેના કારણે તેમનું શરીર ઉષ્ણ થઈ ગયું હતું. આ ઉષ્ણતાને શાંત કરવા દેવતાઓને ઋષિમુનિઓએ પવિત્ર જળથી શિવજીનો અભિષેક કર્યો હતો. ત્યારથી જ શ્રાવણ માસમાં જળાભિષેક કરવાની આ પરંપરા અવિરત ચાલી આવે છે. આ પત્રકાર પરિષદમાં હિન્દુ ધર્મ સેના દક્ષિણ ગુજરાતના પ્રમુખ સુધીરસિંહ અટુદરિયા અને ભરૂચ શહેર પ્રમુખ રાહુલ વસાવા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમની રૂપરેખા અને મહત્વ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ વખતે એક દિવસ વધાર્યો છે, જ્યાંથી ડભોઈયાવાડ પ્રગટેશ્વર મહાદેવથી શરૂઆત કરીશું. ત્યાં સાધુ સંતો અને રાજકીય મહાનુભાવો શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ, યુવા નેતા મુકેશભાઈ રાઠવા સાહેબ, મનસુખભાઈ વસાવા સાહેબ અને બીજા દરેક સમાજના અને સામાજિક રાજકીય આગેવાનો અને સાધુ સંતો, દિલીપદાસ મહારાજ, દેવુભા કાઠી, અમારા ગંગાદાસ બાપુ મહારાજ, મુક્તાનંદ સ્વામી, સોમદાસ બાપુ, લોકેશાનંદજી, તમામ સાધુ સંતોના સાનિધ્યમાં ત્યાંથી અભિષેક કરી પવિત્ર ગંગા નર્મદા મૈયાનું જે આપણી ગુજરાતની ગંગા કહેવાય એનાથી પ્રગટેશ્વર મહાદેવનું અભિષેક કરી અને યાત્રા સ્વરૂપે ત્યાં જવાના છે. અને આ યાત્રાની અંદર બીજું એક આપણે
એક નવો વિષય આવેલો છે કે ઉજ્જૈનમાં જે ભસ્મ આરતી થાય છે તે આખી ઉજ્જૈનની ટીમ આવવાની છે ડભોઈવાડ ખાતે, અને એ પણ યાત્રાના રૂટ પર જે ભસ્મ આરતી કરવાના છે. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ભરૂચ બનાવવાના સંદેશ સાથે ભરૂચ સ્થિત ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓની હોસ્ટેલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. KMCRIના સ્થાપક ડોક્ટર કિરણસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પૂજા અર્ચના બાદ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થા દ્વારા એક જ દિવસમાં 30 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. આ સાથે KMCRI દ્વારા વર્ષ 2030 સુધીમાં ભરૂચમાં 3000 વૃક્ષો વાવવાનો મહત્વાકાંક્ષી સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન ડોક્ટર કિરણસિંહ પટેલે વૃક્ષોના મહત્વ અંગે પ્રેરણાદાયી સંદેશ આપતા જણાવ્યું હતું કે વૃક્ષનો સ્વભાવ અપેક્ષા વિના આપવાનો છે. વૃક્ષો આપણને પ્રાણવાયુ, છાંયો, ફળ અને પર્યાવરણનું સંતુલન આપે છે. ત્યારે આજે સમાજે પણ વધુમાં વધુ વૃક્ષો વાવી તેમની જાળવણી કરવાની જવાબદારી સ્વીકારવી જોઈએ. આ વૃક્ષારોપણ અભિયાન માત્ર એક કાર્યક્રમ પૂરતું સીમિત ન રહેતા આવનારી પેઢી માટે હરિયાળું અને સ્વસ્થ ભવિષ્ય ઊભું કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ બની રહ્યો છે. સંસ્થાના 3000 વૃક્ષોના સંકલ્પથી અન્ય શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓને પણ પર્યાવરણ જાળવણી માટે પ્રેરણા મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં KMCRIના ડાયરેક્ટર જીતુ પટેલ, CMD ડોક્ટર મિતેશ શાહ, કોલેજના ડીન, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મેખિયા, મેડિકલ એડમિનિસ્ટ્રેટિવ ડોક્ટર પરાગ પંડ્યા સહિત સંસ્થાના આગેવાનો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષ વાવો, વૃક્ષ ઉછેરો અને આવનારી પેઢીને સ્વચ્છ હવા તથા હરિયાળું ભવિષ્ય આપો. આ સંદેશ સાથે KMCRIની આ પહેલ ભરૂચમાં પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરણારૂપ બની છે. મુખ્ય વસ્તુ એ છે કે નેક્સ્ટ 100 વર્ષ સુધી આપણી સાથે હશે અને એનું જે કંઈ ફ્રૂટ, છાંયડો ગણો, જે કંઈ રિવોર્ડ્સ ગણો એ બધાને મળશે. એટલે આ જે પ્રિન્સિપલ ટ્રીનો છે કે ગીવ વિધાઉટ એક્સપેક્ટેશન, એટલે કે કોઈ પણ આશા રાખ્યા વગર તમારાથી બનતી વસ્તુ જે કોઈને અપાય એ આપતા રહેજો. અને જે અહીંયા છોકરાઓ જે લોકોએ ટ્રી પ્લાન્ટ કર્યા એ લોકો જ્યારે અહીંયા હશે તો 3 વર્ષની એ લોકોની જવાબદારી રહેશે કે આ છોડનું ધ્યાન રાખે. એટલે આ લાઈફ લેસન પણ છે કે ભાઈ તમે લાઈફમાં શીખો અને મહેનત કરો અને એના રિઝલ્ટ્સ આપવાનું ઉપરવાળાના હાથમાં છે. ભરૂચ તાલુકાના જૂના દવરા ગામે પાવન સલીલામાં નર્મદા નદીના કિનારે આવેલ શ્રી પંચદેવી મંદિરે આહિર સમાજ દ્વારા માતાજીના મંદિરે 24 કલાકની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરતીનો તારીખ 25/8/2026 મંગળવારે સવારે 7 વાગ્યાથી પ્રારંભ થયો હતો અને આરતી આવતીકાલે સવારે 7 વાગે તેની પૂર્ણાહુતિ થશે, જેમાં તવરા આહિર સમાજના ભાઈ બહેનો અને બાળકો સહિત તવરાના ગ્રામજનો જોડાઈ માતાજીની આરતીનો લાભ લીધો છે. શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચના ઉપક્રમે ડોક્ટર ચંદુલાલ દેસાઈ સાર્વજનિક કુમાર છાત્રાલય ખાતે ફળાદી વૃક્ષોનું રોપાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રકૃતિના જતન અને સંવર્ધનના ઉદ્દેશ્યથી યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભારત ભારતી લક્ષ્યના પ્રમુખ નામદેવ ચારણી, સંયોજક યોગેશ પાટીલ, મહામંત્રી પાલિકા સભ્યો ગણેશભાઈ કાયસ્થ, કાજલબેન વસાવા સહિત ટ્રસ્ટના સભ્યો, છાત્રાલયના ગૃહપતિ અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર હતા. ઉપસ્થિત મહાનુભાવો, ટ્રસ્ટના સભ્યો, છાત્રાલયના બાળકો અને કર્મચારીઓ સાથે મળીને છાત્રાલયના પ્રાંગણમાં ફળાદી વૃક્ષોનું રોપણ કર્યું હતું. આ પ્રસંગે વક્તવ્યમાં જણાવવામાં આવ્યું હતું કે આપણે પ્રકૃતિને સાચવીશું તો પ્રકૃતિ આપણને સાચવશે. ભવિષ્યમાં છાત્રાલયના બાળકોને આ વૃક્ષોમાંથી ફળ ખાવાનો લાભ મળશે અને પર્યાવરણનું પણ શુદ્ધ જતન થશે. જીવનમાં વૃક્ષોનું ખૂબ મોટું મહત્વ છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ રતિભાઈ લુહાર, મહામંત્રી સંજય મહાલે, જયપ્રકાશ ડોગરે, નરેશ ડોગરે અને હરેશ લુહારે ભારે જહેમત ઉઠાવી હતી. હાંસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે ભાઈ બહેનના અતૂટ પ્રેમ, વિશ્વાસ અને સ્નેહના પવિત્ર પર્વ રક્ષાબંધનની ભવ્ય અને ભાવસભર ઉજવણી આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ભાઈ બહેનના પ્રેમનો પર્વ અંતર્ગત શાળા પરિસરમાં આયોજિત આ ખાસ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે બહેનોએ ભાઈઓના કપાળે તિલક કરી આરતી ઉતારી રક્ષા સૂત્ર બાંધ્યું હતું અને ભાઈઓએ બહેનોની રક્ષા તેમજ સન્માન કરવાનો પવિત્ર સંકલ્પ લીધો હતો. પ્રેમની દોરીથી રિશ્તો મજબૂત બનાવી સ્નેહ અને સુરક્ષાનો સંકલ્પ લઈએ તેવા ઉમદા આશય સાથે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક પરિવારના ટીમ વર્કથી કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે શાળાના તમામ શિક્ષકગણે ઉપસ્થિત રહીને બાળકોના પવિત્ર સંબંધને બિરદાવ્યો હતો તેમજ કાર્યક્રમમાં સહભાગી થઈ તેને સફળ બનાવનાર તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. બાળકોના ચહેરા પર આનંદ સાથે આ ઉજવણી સંપન્ન થઈ હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને 77માં વન મહોત્સવની ઉજવણી. જિલ્લાના ખેડૂતોને સેડા પર નીલગિરી, સાગ કે ચંદન જેવા વૃક્ષો વાવીને પર્યાવરણના જતન સાથે આવક મેળવવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરતા મંત્રી. ઇન્સેન્ટિવ ફોર હેરિટેજ ટ્રી ટુ ફાર્મર્સ, ગ્રામ વન વાવેતર, એસએચજી ગ્રુપ વગેરે લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ચેકનું વિતરણ કરાયું. ભરૂચ જિલ્લા જેલ ખાતે ₹16 કરોડના ખર્ચે નવનિર્મિત વિવિધ સુવિધાઓ અને કમ્પાઉન્ડ વોલનું રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ. મંત્રીએ દીપ પ્રાગટ્ય અને તકતી અનાવરણ કરી નવનિર્મિત ફિમેલ બેરેક, એડમિનિસ્ટ્રેશન ઓફિસ સહિતના સુવિધા સંકુલની મુલાકાત લીધી. રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલની ખાસ ઉપસ્થિતિ. આમોદમાં દારૂબંધીના કડક અમલની માંગ સાથે કોંગ્રેસનું પોલીસને આવેદનપત્ર. દેશી અને વિદેશી દારૂના અડ્ડા બંધ નહીં થાય તો જનતા રેડ કરવાની ચીમકી. આપના ધારાસભ્ય ચૈતર વસાવાના હાઈકોર્ટમાં ઝટકો. હાઈકોર્ટે ચૈતર વસાવાને જામીન આપવાનો કર્યો ઇનકાર. આ ચુકાદા પછી ચૈતર વસાવાના ધારાસભ્યના પદ પર લટકતી તલવાર દેખાઈ રહી છે. ચૈતર વસાવાના મામલે સુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા. ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સના ભ્રષ્ટ અધિકારીઓ લાંચ લેતા ઝડપાતા ગુજરાત ફાર્મિસ્ટ એસોસિએશન દ્વારા ઉજવણી. કેક કાપી આતશબાજી સાથે સૂત્રો ઉચ્ચાર સાથે ઉજવણી. ભરૂચમાં મોંઘવારીના વિરોધમાં મહિલા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. જીવન જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ સામે કાંદા બટાકાના હાર સાથે મહિલાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રો ઉચ્ચાર કર્યા. વાગરાની ઓરા ચોકડી પાસે બંધ મકાનમાં તસ્કરી. તસ્કરો રોકડ અને દાગીના ઉઠાવી ફરાર. લાખોની ચોરીથી સોસાયટીમાં ફફડાટ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.